પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે 350 કરોડની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે। 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। ભૂંડ, નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકશે। ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂત આગેવાન જયેશભાઈએ કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં જંગલી ભૂંડ, નીલગાય અને દક્ષિણ ગુજરાતમાં શેરડી પકાવતા ખેડૂતોને દીપડાનો ત્રાસ પણ ખૂબ જ રહે છે। ત્યારે રાજ્ય સરકારે આ યોજના ખૂબ સારી બનાવી છે, જેને કારણે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થઈ શકે છે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડો સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। એ જ રીતે નીલગાયોને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે। એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે। લગભગ 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે। ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે અને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી 5 હેક્ટરની એ ઘટાડીને 2 હેક્ટર કરી દેવામાં આવી છે। આને કારણે સમગ્ર ગુજરાતના નાના સીમાંત ખેડૂતોને આનો ફાયદો થવાનો છે અને ખાસ કરીને જે સ્થિતિ બની છે, તમે જો તો સમગ્ર ગુજરાતમાં જે રીતે ભૂંડ અને નીલગાયનો ત્રાસ છે એની સામે મોટું રક્ષણ આ સરકારે આ યોજનાથી મળવાનું છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની સરકારે જે રીતે કામગીરી ખેડૂત તરફી કરી રહ્યા છે, ધન્યવાદને પાત્ર છે। અને ખાસ કરીને આ યોજનાને કારણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 7 જિલ્લાઓમાં આ 12મી તારીખથી આ પોર્ટલ ખોલવાનું છે અને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડીમાં ભૂંડનો વિશેષ ત્રાસ છેલ્લા 4-5 વર્ષથી વધી રહ્યો છે। એની સામે ચોક્કસ આ યોજનાનો લાભ લઈને, સબસિડી લઈને ખેડૂતો જે રીતનો ભૂંડના ત્રાસને રક્ષણ આપવામાં ખૂબ જ સફળતા મેળવશે એવી ખેડૂતોની લાગણી છે।